એકદમ એક સેવા ટ્રસ્ટ વડોદરા દ્વારા 26મી જાન્યુઆરી નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ રક્તદાન કેમ્પનું આયોજન સોમા તળાવ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું। રક્તદાન શ્રેષ્ઠ દાનના સંકલ્પ સાથે યોજાયેલી આ રક્તદાન શિબિરમાં 20 વર્ષથી માંડીને 70 વર્ષ સુધીના વયના નાગરિકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું। આ કેમ્પમાં 180થી વધુ રક્તદાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ઇમરજન્સીની પરિસ્થિતિમાં કોઈપણ વ્યક્તિને લોહીના અભાવે જીવન ન ગુમાવવું પડે અને જરૂરિયાતમંદ દર્દીઓ સુધી સમયસર રક્ત ઉપલબ્ધ રહે તે હેતુથી આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। એકદમ એક સેવા ટ્રસ્ટ છેલ્લા 5 વર્ષથી વડોદરા શહેરમાં દર વર્ષની દરમિયાન અવારનવાર રક્તદાન કેમ્પનું આયોજન કરે છે, જે સમાજ સેવા પ્રત્યે ટ્રસ્ટની પ્રતિબદ્ધતા દર્શાવે છે। આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકો, સેવાભાવી કાર્યકર તથા ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રવીણ તરવી। વડોદરા સોમા તળાવ વિસ્તારમાં અત્યારે બ્લડ કેમ્પ આયોજિત કરવામાં છે। એક કદમ એક મદદ ટ્રસ્ટ દ્વારા જે છે આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। 26મી જાન્યુઆરી છે। ખૂબ સારું કામ કરી રહ્યા છે એક કદમ એક ટ્રસ્ટ દ્વારા। આપણે પૂછીશું શું કહેશો આજે જે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો બ્લડ કેમ્પ, શું કહેશો વિશે? આજે દેશ માટે 26મી જાન્યુઆરી એટલે બહુ મોટો દિવસ કહેવાય છે। તો અમે આમ તો દર રવિવારે સેવા કરીએ છીએ અને દર વર્ષે બ્લડ કેમ્પ કરીએ છીએ। તો અમે વિચાર્યું કે 26મી જાન્યુઆરી એટલે દેશ માટે મોટો દિવસ છે, તો આજે અમે 108 બ્લડ યુનિટનું અમે ટાર્ગેટ રાખીને અમે આજે બ્લડ કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે। સોમા તળાવ 4 રસ્તા પાસે, ભારત પેટ્રોલ પંપની બાજુમાં, મહેશનગર પાસે। આશરે કેટલા લોકો અત્યારે બ્લડ ડોનેટ કર્યું? અત્યારે ઓલમોસ્ટ 70-70ની આજુબાજુ ઓલમોસ્ટ થઈ ગયું છે અને આ અમારો 3 વાગ્યા સુધીને આ કેમ્પ ચાલુ રહેશે। કેટલા વર્ષ થયા તમે આ રીતે આયોજન કરવામાં આવે છે? અમે લોકડાઉન પછી અમે 5-1 વર્ષથી અમે આજે સેવાનું કાર્ય છે, બ્લડ ડોનેશનનું કાર્ય છે, આ બધા અમારા જે બી ટ્રસ્ટના મિત્રો છે, સત્યેન્દ્રભાઈ છે, બીજા બધા જેટલા બી મિત્રો છે, બધા ભેગા મળીને એક દિવસે અમે સેવા, એક વીકમાં એક દિવસે અમે સેવાનું કાર્ય કરતા હોય છે। જે રીતે તમે આ કાર્ય કરી રહ્યા છો કે લોકોને શું મેસેજ આપવા માંગશો કે આ રીતે બ્લડ ડોનેટ કરવું કેટલું જરૂરી બને છે? લોકોને એટલું જ મેસેજ આપી છે કે જો બ્લડ ડોનેટ આપણે કરીએ બરાબર, તો એ જ બ્લડ જે કોઈકનું એક્સિડન્ટ થયું કે કોઈકની ઇમરજન્સી જ્યારે બી જરૂર પડે છે ને, ત્યારે આવા જેવું કે અમારું જેવી રીતે અમે લોકો કરીએ એવું બધા લોકો કરે છે। મેં બધાને મીડિયામાં કહું છું, મીડિયાનું બી થેન્ક યુ માનું છું કે આજે એ બી આવ્યા, અમારું કર્યું, કારણ કે મીડિયાથી કેવું લોકોની અંદર જાગૃતતા આવે કે બ્લડ ડોનેટ કરવું જોઈએ। એટલે જ એનો એક સૂત્ર આપેલું, રક્તદાન એ જ મહાદાન, એટલે જ નામ આપ્યું છે એનું। આપનું નામ? મુકેશભાઈ મિસ્ત્રી પ્રભુભાઈ મારવાડી, એક કદમ એક મદદ સેવા ટ્રસ્ટ પ્રમુખ। ગિરીશ અશ્વિન કુમાર પટેલ। આજે બ્લડ કેમ્પ આયોજિત કરવામાં આવે છે, તમે બ્લડ ડોનેટ કરવા આવ્યા છો, શું કહેશો એ વિશે? સારું છે, બહુ સારું છે। અત્યાર સુધી કેટલી વાર તમે બ્લડ ડોનેટ કર્યું? મેં 7થી 8 વાર, પહેલાં હું શેરડી જતો તો દર વર્ષે 1 વાર, તો અમે કેમ્પ રાખતા હતા, એમાં દર વર્ષે હું લોહી આલતો હતો। 5 વર્ષ એ રીતે આલ્યું, પછી કોઈને જરૂર પડે એવી રીતે 3 વાર આલ્યું। કેટલી ઉંમર છે તમારી? મારી 60 વર્ષની ઉંમર છે। જે રીતે તમે બ્લડ ડોનેટ કરો છો, કોઈકને મદદરૂપ થાવ છો, તો શું મેસેજ આપવા માંગશો તમે કે બ્લડ ડોનેટ કરવું કેટલું જરૂરી છે? બહુ જરૂરી છે। દેશના જવાનો માટે લોહી પોકે બહુ જરૂરી છે। આપણે બીજું આમ આર્થિક મદદ નહીં કરતા, તો આ રીતે મદદ કરે। શું આજના યુવાઓ માટે શું મેસેજ આપવા માંગશો આજના કાર્યક્રમમાં? આલવું જોઈએ, જરૂરી, બધાને આલવું જોઈએ। શું નામ તમારું? ગિરીશ અશ્વિન કુમાર પટેલ। આ સોમા તળાવ ઉપર ભારત પેટ્રોલ પંપના બાજુમાં આજ 26 જાન્યુઆરીના દિવસે બ્લડ કેમ્પનું આયોજિત કરવામાં રાખેલું છે। 108નો ટાર્ગેટ છે, 70 જેવા થઈ ગયા છે ને એક સેવા એક કદમ આજે સેવાનો એક ટ્રસ્ટ છે। બધા અમારે યુવાઓ બધા ભેગા મળીને દર રવિવારે ભૂખાને ભોજન આપવાનો સેવા આપે છે અને વર્ષમાં 2-3 વાર બ્લડનો કેમ્પ કરીને તાકી કોઈનો જીવ બચી શકે, જીવ બચે ને દેશની સેવા કરી શકે, એ એમનો હેતુ છે। એ આજના યુવા પેઢીમાં આ ચાલે છે, બહુ સારું છે કે યુવાઓ જાગૃત છે ને આ દેશને સેવા માટે બ્લડ આપીને એ બ્લડ દાન આપીને એ સેવા આપે છે। શું મેસેજ આપવા માંગશો અન્ય લોકોને કે આ રીતે કાર્યક્રમ લોકોને બ્લડ આપવાના કામ કરવું જોઈએ, કેમ કે એ મહાદાન છે। દાન બીજો બધું જ દાન છે એ મટી જાય, પણ મહાદાન નહીં મટે। અમે એ કોઈનો માણસનો જીવ બચી શકે, જીવથી મોટો કોઈ એવું દાન કરવા જેવી આ જગ્યા નથી। તો અમે વધારેથી વધારે જાગૃત થઈને મહાદાન, બ્લડ દાન આપવું જોઈએ। આ માનવ સેવા કરવી જ જોઈએ। માણસ
ને કોઈ પણ ટાઈમે કરવી જોઈએ. આપીને કરો યા તમે કેમ્પ કરીને કરો, પણ કરવી જોઈએ. આપનું નામ? યુવા કન્ડિશનના અધ્યક્ષ ડુંગરસિંહ રાઠોડ.